મિત્રો સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી, જય હિન્દ, જય ભારત. એવું કહેવાય છે કે કોઈ સફળ પુરુષની પાછળ એક ગુણિયલ સ્ત્રીનો હાથ હોય છે. તો એવા સફળ પુરુષ જેને આપણે મહાત્મા અને રાષ્ટ્રપિતાના નામથી સંબોધન કરીએ છીએ, એવા ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા, આજે એમની જન્મ જયંતિ છે. 11મી એપ્રિલ અને 1869 પોરબંદરની અંદર ગોકુલદાસ અને વજકુંવરબેન કાપડિયાના ઘરે જન્મ થયો. મિત્રો, નાનપણથી જ નિરક્ષર હતા. 1882ની અંદર 13 વર્ષની ઉંમરે મહાત્મા ગાંધીજી સાથે એમના લગ્ન થયા. 1947માં ભારતનો સાક્ષરતા દર જો આપણે ઓનલાઈન સર્ચ કરીએ તો ઓફિશિયલી 12% અને અનઓફિશિયલી માત્ર 7%. વિચાર કરવાનો કે 1882 એટલે 1881ની વસ્તી ગણતરી પ્રમાણે એ વખતે માત્ર 3 થી 4% સાક્ષરતાનો દર હતો. એક બાજુ મહાત્મા ગાંધી વકીલ, તો બીજી બાજુ કસ્તુરબા અભણ. ગાંધીજીએ કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો હતો અને પોતાની રીતે થોડું ઘણું વાંચતા લખતા પણ થઈ ગયા હતા. મિત્રો, આજે આપણે કસ્તુરબાને ગાંધીજીના પત્ની તરીકે આપણે યાદ નથી કરવાના. કસ્તુરબા એ ભારતીય મહિલા રાષ્ટ્રીય કાર્યકર હતા, સાથે સાથે સ્વાતંત્ર્ય સેનાની અને સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા પણ હતા. ગાંધીજી પોતે એવું કહેતા કે જો કસ્તુરબા મારી જીવનમાં ના હોત તો હું અત્યારે જે સફળ થયો છું, જે કાર્ય કરી શક્યો છું, એવું ના કરી શક્યો. મિત્રો, ગાંધીજીના સાથે ખભે ખભા મિલાવી અને ગાંધીજીની સાથે રહી અને સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લીધો. હવે એમના વિશે થોડી વાત કરીએ તો એમણે દક્ષિણ આફ્રિકાની વાત હોય તો દક્ષિણ આફ્રિકાની અંદર કોઈ કરની લડાઈ હોય કે પછી લગ્ન ગેરકાયદેસર ના વિરોધની અંદર લડાઈ હોય ત્યારે કસ્તુરબાએ મહિલા મોરચામાં નેતૃત્વ લીધું અને દક્ષિણ આફ્રિકાની અંદર 3 મહિના સુધી જેલમાં રોકાયા હતા. જેલની અંદર માત્ર મકાઈનો બાફેલો લોટ અને ગંદુ પાણી આપવામાં આવતું હતું. તો આવા સમયમાં પણ પોતે ધરપકડ વહોરી અને 3 મહિના સુધી મહિલાનું નેતૃત્વ કર્યું હતું. આજે કસ્તુરબાને એટલા માટે યાદ કરવાના છે કે એમણે પણ ભારતની સ્વતંત્રતા ચળવળની અંદર ભાગ લીધો હતો. તો દક્ષિણ આફ્રિકામાં પણ નેતૃત્વ કર્યું અને સાથે સાથે અહીંયા આવ્યા પછી, ભારતમાં આવ્યા પછી પણ ગાંધીજીની ગેરહાજરીમાં, એટલે કે ગાંધીજી કોઈ પણ રીતે ધરપકડ થઈ હોય તો ઘણીવાર એમની ગેરહાજરીમાં પણ એમણે મોરચો સંભાળ્યો હતો. મિત્રો, પરિવારની વાત કરીએ તો 4 પુત્રોની માતા સૌથી મોટા હરિદાસ, પછી હરિલાલ મણીલાલ, દેવદાસ એમ અને રામદાસ. તો આ 4 પુત્રોની માતા, એમાં જે હરિલાલ હતા એ કુસંગના કારણે એમના પિતાજી સાથે તેમજ એમના પિતા સાથે વૈચારિક મતભેદો હતા
આપણે એ બધી વાત બહુ લંબાણથી નહીં કરીએ, પરંતુ એ વૈચારિક મતભેદોના કારણે અને કુસંગના કારણે વ્યસની થઈ ગયા હતા, અને એટલે સુધી કે પોતે ધર્મ પરિવર્તન કરી હિન્દુમાંથી મુસ્લિમ થઈ અબ્દુલ્લા નામ ધારણ કર્યું હતું. એક પિતા મહાત્મા હોવા છતાં પણ હરિલાલને ના સમજાવી શક્યા, પણ એક માતા કેવી રીતે સમજાવી શકે છે એ આપણા અહીંયા જોવા મળે છે. માતાજીની સમજાવટના કારણે એ ફરીથી પાછા મુસ્લિમ ધર્મમાંથી ઘર વાપસી કરી અને હિન્દુ ધર્મ આર્ય સમાજની અંદર અપનાવી લે છે. મિત્રો, એમના કાર્યોની વાત કરીએ તો એ બિહારનો ચંપારણ સત્યાગ્રહ હોય તો એક બાજુ ગાંધીજી ખેડૂતોને સમજાવવાનું કામ કરતા, તો બીજી બાજુ આપણા બા કસ્તુરબા, સૌના બા, ગાંધીજી પોતે પણ એમને બા કહીને બોલાવતા. તો કસ્તુરબા છે એ બહેનોની અંદર શિસ્ત, શિક્ષણ અને સ્વચ્છતાની વાત કરતા, અને આશ્રમની જે મહિલાઓ સાથે મળીને પણ શાળા સંચાલન પણ કામ કરતા. મિત્રો, રાજકોટનો સત્યાગ્રહ હોય 1939 અને 1942ની હિન્દ છોડો આંદોલન હોય, ગાંધીજીની ધરપકડ કરી હોય તો કસ્તુરબાએ મોરચો સંભાળ્યો હતો. અને મહારાષ્ટ્રની અંદર તો શિવાજી પાર્કની અંદર એ પોતે સભાને સંબોધન પણ કરવાના હતા. એ પહેલા જ અંગ્રેજોએ એમને ધરપકડ કરી લે છે અને પુણેની અંદર આગા ખાન મહેલ જેલની અંદર પૂરી દેવામાં આવે છે. મિત્રો, દક્ષિણ આફ્રિકાની અંદર પણ જેલમાં જઈ આવેલા છે. દક્ષિણ આફ્રિકામાં પણ જેલમાં જઈ ધરપકડ વળી અને સત્યાગ્રહનું કામ કરેલું, અને ભારતની અંદર પણ એમના જીવનનો કિસ્સો પણ આપણે યાદ કરીએ કે કેવી એનામાં અડગતા હતી. એકવાર ખૂબ બીમાર પડી જાય છે તો ડૉક્ટરે એવું કીધું કે ગાંધીજીને એવું કીધું, તમારા ધર્મપત્નીને માંસનો અર્ક છે, બરાબર, એ તમે આપો તો જલ્દી સારા થશે. તો ગાંધીજી કીધું, હું પોતે તો માંસાહાર લેતો નથી, પણ હું મારી પત્નીને દબાણ ના કરી શકું. પણ જ્યારે કસ્તુરબાને પૂછવાનું આવ્યું તો કે મારો દેહ ભલે પડવો તો પડે, પણ આ મોઢાની અંદર માંસ કદી નહીં જાય. મિત્રો, આવા અડગ, નીડર ગાંધીજીના વ્યક્તિગત જીવનમાં પણ, લગ્ન જીવનમાં પણ શરૂઆતની અંદર ગાંધીજી હતા એ થોડા સ્વભાવના કડક પણ હતા અને થોડા વહેમી સ્વભાવના હતા. તો એમાંય પણ એમની મનમાની ના ચલવી અને મૌન નામનું શસ્ત્ર ધારણ કરી અને ગાંધીજીને સમજાવ્યા પણ હતા. શરૂઆતમાં કસ્તુરબા અસ્પૃશ્યતામાં માનવાવાળા હતા, કેમ કે જૂનવાણી વિચારધારા એમનામાં હતી. પણ જ્યારે ગાંધીજીએ આશ્રમ ખોલ્યો અને આશ્રમની અંદર કુટુંબ રહેવા માટે આવ્યું હતું, દલિત કુટુંબ, તો એ વખતે એમની એક દીકરી લક્ષ્મી એને પોતાની દત્તક પુત્રી તરીકે અપનાવી હતી. પરંતુ અપનાવ્યા પહેલા એમણે આ બાબતનો વિરોધ કર્યો. તો ગાંધીજીએ એવું કીધું કે કાં તો તમારે આશ્રમના નિયમનું પાલન કરવું પડે, કાં તો આશ્રમ છોડીને જવું પડે. અને પછી તો રોકાયા ખરા અને પોતાની 5મા સંતાન તરીકે લક્ષ્મીને પોતાની દત્તક પુત્રી તરીકે અપનાવી અને એનું જીવનનો ખૂબ વિકાસ કર્યો હતો. ખૂબ જ બધા કામ કર્યા. આપણે આગા ખાન મહેલની વાત કરતા હતા કે આગા ખાન મહેલની અંદર જેલમાં પૂરવામાં આવ્યા પુણેની અંદર. તો ત્યાં પણ બીમાર પડ્યા, તે ગાંધીજી પણ સાથે હતા. તો 1944ની અંદર એ આગા ખાન મહેલની અંદર
કસ્તુરબાનું મૃત્યુ થાય છે, ગાંધીજીના ખોળામાં પોતે મરણ પામે છે. મિત્રો, કસ્તુરબાના જન્મદિવસને એટલે કે 11મી એપ્રિલને એ એક હું નામ ભૂલી ગયો છું, યાદ કરું. હા, રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, એમના જન્મદિવસને રાષ્ટ્રીય સુરક્ષિત માતૃ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અને KGBV એટલે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પણ એમના નામે આપણા દેશમાં શરૂ થયા છે. એટલે માત્ર ગાંધીજીના પત્ની તરીકે નહીં, પણ એક અભણ નારી મહિલા પણ દેશના માટે ઘણું બધું કરી શકે છે. અને કસ્તુરબા એવા જ સ્વાતંત્ર્ય સેનાની હતા. શહીદ કહીએ તો પણ ચાલે, કેમ કે ધરપકડ વોરેને મહેલની જેલની, જે આગા ખાન મહેલની જેલની અંદર એ મૃત્યુ પામ્યા હતા. તો આજે એમની જન્મ જયંતિ છે, તો એમને યાદ પણ કરીએ. અને સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા.